એ છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ. આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને બંને વચ્ચેનો ડિફરન્સ કીધો હતો કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીએ છીએ તો એ એક્ઝેક્ટલી શું છે અને વિદ્યુત વિભાજન કોષ શું છે. આમ તો જોવા જઈએ તો આ ચેપ્ટરમાં જે મેઇન બે ટોપિક છે એમાંથી પહેલો ટોપિક એટલે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો ટોપિક એટલે વિદ્યુત વિભાજન કોષ. અને એના પછી આપણે એમાંથી જે વાહકતા છે એ વાહકતા વિશે વાત કરવાના છીએ. તો ખૂબ જ અગત્યનો બીજો ટોપિક એ એટલે વિદ્યુત વિભાજન કોષની આપણે વાત કરવાના છીએ. આપણે ડિફરન્સમાં જોયું હોય કે એકદમ જ તે વિદ્યુત રાસાયણિક કોષ કરતા અપોઝિટ આનું નેચર છે. એટલે એનો મતલબ એવું કે આપણે એવું કીધું હોય કે વિદ્યુત રાસાયણિક કોષ છે તો એમાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય. રાઈટ? આ આપણે જોયું છે. હા, તમે બધાએ તે આ નોટ કરેલું હશે કે વિદ્યુત રાસાયણિક કોષ છે. તમે થોડા પેજ ટર્ન કરી અને એનો જે ડિફરન્સ છે સ્ટાર્ટિંગમાં આપણે લખેલો હોય એકવાર ડિફરન્સ કાઢો અને સાથે સાથે જોતા જાઓ એટલે રિવાઇઝ થઈ જશે. રાઈટ? કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે એવું લખેલું હોય કે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા આપે છે અને બીજું એ હોય કે એના માટે ડેલ્ટા જી જે છે એ કેવું હોય? નેગેટિવ હોય, કેમ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. પરંતુ અહીંયા આપણે જ્યારે વિદ્યુત વિભાજન કોષ કહીએ છીએ તો હવે આપણને આઈડિયા છે કે વિદ્યુત વિભાજન કોષ માટે આ કેવી હોય તો કે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય. બિન સ્વયંસ્ફુરિત. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય એટલે આપણને આઈડિયા આવી જાય કે જે ડેલ્ટા જી છે એ કેવું હશે? ગ્રેટર ધેન 0. એનો મતલબ કે એની વેલ્યુ કેવી હશે? પોઝિટિવ વેલ્યુ હોવી જોઈએ. તો આ આપણને આઈડિયા આવે છે આના ઉપરથી. બીજું કે એક્ઝેક્ટલી છે શું આ જે બિન સ્વયંસ્ફુરિત છે એનો મતલબ શું કહેવા માંગે છે? તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે પ્રક્રિયા થાય છે એમાં આપણે બહારથી એને ઉર્જા આપવી પડે છે પ્રક્રિયા થવા માટે. એ ઓટોમેટિકલી નથી થતી. કઈ રીતે? તો આપણે જોઈએ છીએ કે આપણને સરળ એક ઉદાહરણ આપેલું છે એનું જ આપણે ઉદાહરણ લઈને સ્ટાર્ટ કરીએ કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. રાઈટ? હવે જો બીજો અગત્યનો એક તફાવત એ પણ અહીંયા થાય કે વિદ્યુત રાસાયણિક કોષ જુઓ, વિદ્યુત રાસાયણિક કોઈ પણ નોર્મલ કોષ હોય તો એમાં કઈ રીતે હોય? બે અલગ અલગ પાત્ર હતા. યાદ છે તમને? હા, કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે અલગ અલગ પાત્ર હોય અને એમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા ક્ષાર સેતુની પણ જરૂર હોય. પરંતુ વિદ્યુત વિભાજન કોષમાં આવી કશી જરૂર રહેતી નથી. એનો મતલબ કે વિદ્યુત વિભાજન કોષ એ માત્ર એક જ પાત્રમાં થાય. એટલે આ એક જે સિંગલ પાત્ર છે એની અંદર જ તે બંને ધ્રુવો રહેલા હોય છે. એટલે કે જેને આપણે એનોડ અને કેથોડ કહીએ છીએ એ બંને ધ્રુવો અહીંયા જ રહેલા હશે. તો આપણે એ પણ કહી દઈએ એનોડ અને કેથોડ. એટલે થોડી જે વ્યાખ્યા છે ને વિદ્યુત વિભાજન કોષ માટે બદલાવાની છે. તો એ વ્યાખ્યા કઈ રીતે બદલાશે ને એ વ્યાખ્યા પણ આપણે લખવાના છીએ. તો એ થોડું આપણે જોઈ લઈએ. રાઈટ? તો એનોડ અને કેથોડ આ બંને વિદ્યુત ધ્રુવો વિદ્યુત વિભાજન કોષ માટે એક જ પાત્રમાં રહેલા હોય છે. રાઈટ? આ ધ્યાનમાં આવશે. હા, બીજું કે ક્ષાર સેતુની હવે જરૂર નથી. રાઈટ? એક જ પાત્રમાં છે તો ક્ષાર સેતુની અહીંયા જરૂર રહેશે નહીં. અને જે બીજું આપણે કીધું હતું કે જે દ્રાવણ છે એ દ્રાવણ તો આની અંદર એઝ ઇટ ઇઝ ભરેલું હશે કે જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ એ બીજું કશું નહીં પરંતુ શું હશે? એ કોઈ પણ ક્ષારનું દ્રાવણ હશે. રાઈટ? આપણે અહીંયા કોનું દ્રાવણ ભરવાના છીએ? અત્યારના ઉદાહરણ પ્રમાણે આ આપણે ભરવાના છીએ કોપર સલ્ફેટનું દ્રાવણ. કે ચાલો તો આ દ્રાવણ અંદર ભરી દઈએ છીએ. દ્રાવણ છે કોપર સલ્ફેટ અને બંને જે ધ્રુવો છે એ ધ્રુવો પણ આપણે લખી દઈએ કે આ બંને ધ્રુવો છે એ છે કોપરની પટ્ટી છે. રાઈટ? બંને વિદ્યુત ધ્રુવો પણ કોપર છે અને દ્રાવણ પણ શેનું છે? કોપર સલ્ફેટનું છે. તો આમાં મેં ભરી દીધું છે કોપર સલ્ફેટનું દ્રાવણ. બીજું કે આ જે છે એ આપણે કહી દઈએ કોપરની પટ્ટી, કોપર Cu ની પટ્ટી. એક્ચ્યુઅલી એ વિદ્યુત ધ્રુવ છે. રાઈટ? હવે તમને આઈડિયા છે કે આ વિદ્યુત ધ્રુવ છે. હવે મહત્વની વાત એ કે ત્યાં શું કરતા હતા? યાદ કરો, વિદ્યુત રાસાયણિક કોષ હતો તો બંને ઇલેક્ટ્રોડ વચ્ચે આપણે શું કનેક્ટ કરતા હતા? શું જોડતા હતા? બંને વિદ્યુત ધ્રુવોને શેના વડે જોડતા હતા? અને આપણને EF મળતો હતો. રાઈટ? યાદ કરો, ફટાફટ બોલો. બંનેને આપણે જોડતા હતા વોલ્ટમીટર વડે. એક્ઝેક્ટલી રાઈટ. રાઈટ? ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો છે કે વોલ્ટમીટર વડે આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં જોડતા હતા. પરંતુ અહીંયા એનાથી ઉલટું છે. અહીંયા આપણે આને બેટરી વડે જોડવાના છીએ. અને એટલા માટે જ એનોડ અને કેથોડની જે વ્યાખ્યા છે ને થોડી બદલાશે અને બેટરી વડે જોડીશું. તો કઈ રીતે જોડીશું? તો આ રીતે જોડીશું કે આને આપણે આ કનેક્ટ કરી દીધી બેટરી. રાઈટ? આ બેટરીનો સિમ્બોલ તમને બહુ સારી રીતે ખબર છે, ફિઝિક્સમાં તમે બધા એક્સપર્ટ છો. ફાઇન? તો આ બેટરી છે એનો કંઈક વોલ્ટેજ હશે. રાઈટ? અને અહીંયાથી પ્રવાહ પણ પસાર થતો હશે I. ફાઇન? તો
આપણને આપેલું છે કે આ રીતનું સેટઅપ આપણને અહીંયા દીધું છે. મેઇન અહીંયા જે છે ને એ વ્યાખ્યા જે એનોડ અને કેથોડ ની બદલાય છે એ છે કે હવે આમાંથી એનોડ અને કેથોડ કોને માનવું. ત્યાં તો આપણને પેલું યાદ છે તમને વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે એનોડ કેથોડ બધું યાદ રાખવા માટે એક વર્ડ કી વર્ડ આપણે યાદ રાખેલો હતો. કયો હતો એ કી વર્ડ? રાઈટ, ફટાફટ લખો ચેટ સેક્શનમાં. યસ, એ કીવર્ડ હતો, ઘણા બધા લખે છે લોન, LOAN, રાઈટ. એનાથી આપણે વિદ્યુત રાસાયણિક કોષ યાદ રાખી શકીએ. પણ ફરીથી યાદ અપાવું કે વિદ્યુત વિભાજન કોષમાં એ કીવર્ડ અહીંયા કામ કરશે નહીં. એ લોન વર્ડ છે માત્ર વિદ્યુત રાસાયણિક કોષ માટે છે, વિદ્યુત વિભાજન કોષ માટે નથી. તો વિદ્યુત રાસાયણિક કોષ વિભાજન કોષ તો એનથી સરળ છે, રાઈટ. એના માટે તો કોઈ કીવર્ડ ની પણ જરૂર નથી. તો ચાલો આપણે ડેફિનેશન લખીએ અને સ્ટાર્ટ કરીએ કે પહેલા એનોડ અને કેથોડ શું છે. તો વિદ્યુત વિભાજન કોષ માટે આપણે વ્યાખ્યાઓ લખીએ છીએ. એ છે પહેલું એનોડ, રાઈટ, કે એનોડ કોને કહીશું. હવે સિમ્પલ, આમાં એકદમ સરળ વ્યાખ્યા છે અને એ એટલે કે બેટરીના જે ધન ધ્રુવ સાથે આપણે જોડીએ છીએ, રાઈટ. આ તમને ખબર ને, આને કહેવાય બેટરીનો ધન ધ્રુવ, આને કહેવાય ઋણ ધ્રુવ. બેટરીના ધન ધ્રુવ સાથે જે છેડાને આપણે જોડીએ છીએ એને જ આપણે કહીશું એનોડ, અને બેટરીના ઋણ ધ્રુવ સાથે જેને જોડીએ છીએ એને જ આપણે કહીશું કેથોડ. છે એકદમ સરળ વ્યાખ્યા, રાઈટ. તો આપણે લખી દઈએ કે બેટરીના ધન ધ્રુવ સાથે જે છેડાને જોડવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? એનોડ કહીએ છીએ, રાઈટ. વ્યાખ્યા તમે કમ્પ્લીટ કરી દેશો. અને બીજું આપણે કહીએ છીએ કે કેથોડ. કેથોડ પણ એટલી સિમ્પલ વ્યાખ્યા છે કે ઋણ ધ્રુવ સાથે જેને જોડીએ છીએ કે કેથોડમાં આપણે શું કહીએ કે કેથોડ એટલે રાઈટ બેટરીના, યસ એક્ઝેક્ટલી, બેટરીના ઋણ ધ્રુવ સાથે જે છેડાને જોડવામાં આવે. હવે અહીંયા તમે છે ને ટેકનિકલ વર્ડ પણ યુઝ કરી શકો છો, રાઈટ. આપણે અહીંયા સરળ ભાષામાં લખ્યું છે કે જે છેડાને જોડવામાં આવે છે. તમે ત્યાં એમ પણ લખી શકો છો કે જે વિદ્યુત ધ્રુવને જોડવામાં આવે છે. અલ્ટિમેટલી તો આ શું છે? વિદ્યુત ધ્રુવ છે. તો ચાલો, નક્કી થઈ ગયું કે આ એનોડ છે, આ કેથોડ છે. પરંતુ જોજો ચેન્જ છે. વિદ્યુત રાસાયણિક કોષમાં યાદ કરો, વિદ્યુત રાસાયણિક કોષમાં LONA એટલે કે લેફ્ટ સાઈડ પર ઓક્સિડેશન એનોડ હોય ને એનોડનો ચાર્જ કેવો હોય? નેગેટિવ હોય. જ્યારે અહીંયા એનોડનો ચાર્જ કેવો છે? પોઝિટિવ છે. તો આ ખાસ યાદ રાખજો, આ ચેન્જ છે અને આ રીતે જ આપણે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ યાદ રાખીશું. આ નાની નાની જે વાત છે ને, આ નાની નાની વાત કે કોણ પોઝિટિવ હોય કોણ નેગેટિવ હોય એ બહુ કન્ફ્યુઝ કરે. એટલા માટે જ એને આપણે કીવર્ડ થી અને ડેફિનેશન થી યાદ રાખતા હોઈએ છીએ, રાઈટ. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. આમ તો કે જો પૂછાય એવું છે નહીં, પણ છતાં પણ કઈ પૂછાય તો આપણને આ યાદ રહેવું જોઈએ, રાઈટ. સ્પેશિયલી યાદ રાખવાની જરૂર નથી, આવી રીતે વ્યવસ્થિત રીતે યાદ રાખશો તો રહી જશે. ફાઇન. હવે બીજું જે હતું ને કે એનોડ પર ઓક્સિડેશન થાય અને કેથોડ પર રિડક્શન થાય, એ ઓલવેઝ ટ્રુ છે, એ ઓલવેઝ સત્ય છે કે ઓલવેઝ વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, બંનેમાં શું થશે તો કે બંનેમાં એનોડ પર ઓલવેઝ ઓક્સિડેશન થશે, કેથોડ પર ઓલવેઝ રિડક્શન થશે. આ યાદ રહેશે. ચાલો તો એ પણ વાત લખી લઈએ, મહત્વની છે. તો આપણે લખીએ છીએ કે ઓલવેઝ, આ ઓલવેઝ થતી વાત છે. વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિભાજન કોષ હોય, તો આપણે લખીશું કે વિદ્યુત વિભાજન કોષમાં પણ એનોડ પર શું થાય છે તો કે એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર શું થશે? કેથોડ પર રિડક્શન. આ ધ્યાનમાં આવશે, રાઈટ. આ બેઝિક આપણે એકદમ વાત છે ને, બેઝિક વાત કહીએ છીએ વિદ્યુત વિભાજન કોષ, એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, રાઈટ. કે વિદ્યુત વિભાજન કોષ એક જ પાત્રની અંદર બંને એનોડ અને કેથોડને ડુબાડેલા હોય, રાઈટ. આમાં પણ વિદ્યુત ધ્રુવ હોય, આમાં પણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય, પરંતુ ફરક એટલો છે કે આ બિન સ્વયંસ્ફુરિત થતું હોય અને એનું ડેલ્ટા G છે એ કેવું મળતું હોય? પોઝિટિવ મળતું હોય, રાઈટ. એને આપણે બહારથી જે છે ઇલેક્ટ્રિસિટી બહારથી જે છે બેટરી વડે એને ચાર્જ આપણે વિદ્યુત ભાર આપતા હોઈએ છીએ, રાઈટ. ધ્યાનમાં રહેશે. હવે મહત્વની વાત એ કે એનોડ અને કેથોડ પર જે રિએક્શન થાય તો એ કઈ રીતે થાય છે, રાઈટ. તો સેમ એઝ ઇટ ઇઝ પહેલા પણ જ્યારે થતી હતી રિએક્શન તો એ સ્પોન્ટેનિયસ હતી,
સ્પોન્ટેનિયસ હતી એનો મતલબ શું થતો હતો કે એમાં પહેલા કેમિકલ રિએક્શન થાય, રાઈટ? ખાસ વર્ડ સમજો કે વિદ્યુત રાસાયણિક કોષમાં પહેલા કેમિકલ રિએક્શન થાય. એટલા માટે પહેલા આપણે શું લખેલું હતું કે પહેલા Cu હોય તો એ Cu+2 માંથી 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. એ 2 ઇલેક્ટ્રોન છે એ પરિપથમાંથી જઈને ક્યાં જાય? કેથોડ તરફ જાય. આ બધું ત્યારે કરતા હતા. પરંતુ અહીંયા હવે ઉલટું થશે. અહીંયા પહેલા ઇલેક્ટ્રિક કાર્ય થાય. આ જે ઇલેક્ટ્રિક એનર્જી છે એ પહેલા થાય અને ઇલેક્ટ્રિક એનર્જી ટુ કેમિકલ એનર્જીમાં આમાં કન્વર્ટ થાય. એટલે આ જે છે પહેલા અહીંયાથી ઇલેક્ટ્રોન જાય, રાઈટ? જે વોલ્ટેજ આપણે આપીએ છીએ, વોલ્ટેજ ઇટસેલ્ફ જે છે કરંટ ફ્લો કરશે અને કરંટ થ્રુ ઇલેક્ટ્રોન જશે. અને એ ઇલેક્ટ્રોન થ્રુ જશે એનો મતલબ શું કે આ જે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે એ ઓક્સિડેશન અને રિડક્શન કરશે, રાઈટ? જો કોમ્પ્લેક્સ લાગતું હોય આ તમને તો આ નહીં યાદ રાખો તો ચાલશે, રાઈટ? આજે છેલ્લું સ્ટેટમેન્ટ કીધું, પણ કઈ રીતે થાય ને સમજવા માટે કહું છું કે કઈ રીતે ઓક્સિડેશન અહીંયા થાય છે, કઈ રીતે રિડક્શન અહીંયા થાય છે. કે અહીંયા પરિસ્થિતિ બદલાય છે. અહીંયા કોના વડે ઓક્સિડેશન અને રિડક્શન થાય છે? બેટરી વડે થાય છે. બેટરી જે ચાર્જ કરંટ ફ્લો કરે છે એના લીધે થાય છે. એટલે ઇલેક્ટ્રોન પણ કોણ પ્રોવાઈડ કરશે? બેટરી કરશે. અને એના લીધે બાહ્ય જે આપણે વિદ્યુત પ્રવાહ લગાડેલો છે એના લીધે અહીંયા જે છે કેમિકલ રિએક્શન આપણે કરાવડાવીશું. ઓટોમેટિકલી નથી થતું, બિન સ્વયંસ્ફુરિત છે, ઓટોમેટિક નથી થતું, આપણે કરાવડાવીએ છીએ. ફાઇન. ચાલો, તો હવે તમારે જેટલું યાદ રાખવાનું છે એ એટલે એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન. ચાલો, આ તો એકદમ સરળ છે કે નહીં? એકદમ સરળ છે. કેમ? કેમ કે બધી જગ્યાએ કોપર જ છે, રાઈટ? બધી જ જગ્યાએ અહીંયા આયનોમાં પણ કોપર છે, રાઈટ? વિદ્યુત ધ્રુવમાં પણ કોપર છે. એનો મતલબ કે અહીંયા જે પણ ઓક્સિડેશન રિડક્શન જે પણ થવાનું છે કોનું થવાનું છે? કોપરનું થવાનું છે. તો એનો મતલબ આપણે એનોડ અને કેથોડ છે એ કોપરની જે રિએક્શન થાય એ આપણે લખવી જોઈએ. તો કઈ રીતે થશે ને સમજવા માટે પહેલા આપણે રિએક્શન લખીએ અને પછી એની જે છે આપણે સમજૂતી કરીએ છીએ. ચાલો, કે એનોડ પર કઈ રિએક્શન થશે તો આ આપણને ધ્યાનમાં આવે તો આપણે લખીએ છીએ રિએક્શન્સ. રિએક્શન્સ તો આપણે લખીએ છીએ એનોડિક રિએક્શન, A for એનોડ, રાઈટ? એનોડિક રિએક્શન એનોડ પર થવું જોઈએ ઓક્સિડેશન. એનો મતલબ શું થશે કે ઓક્સિડેશન એટલે કે કોપર હશે, રાઈટ? આ કોપર +2 માં કન્વર્ટ થવું જોઈએ અને +2 ઇલેક્ટ્રોન રિલીઝ કરવું જોઈએ. આ રિએક્શન થવી જોઈએ, રાઈટ? સેમ કેથોડ કહીએ છીએ કે કેથોડમાં શું થવું જોઈએ કે કોપર +2 હોય ને એ કોપર +2 એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને કોપર સોલિડમાં કન્વર્ટ થવું જોઈએ. આ એક્વિયસ છે, આ સોલિડ છે, આ એક્વિયસ છે અને આ સોલિડ છે. ફાઇન. ચાલો, હવે સિમ્પલ છે બંને સાઈડ પર, રાઈટ? આ ક્યાં થાય છે? એનોડ પર. ચાલો, એનોડ પર આવી જાઓ. ક્યાં છે એનોડ? આ એનોડ છે, દેખાય છે? હા. શેનો બનેલો છે? તો કે એનોડ પોતે જ તે કોપરનો બનેલો છે, રાઈટ? કોપર સોલિડ. તો કોપર સોલિડ ક્યાં છે એનોડ પર? તો કે પોતે એનોડ જે છે કોપરની પટ્ટી છે. એનો મતલબ કે જ્યારે આપણે આ પ્રવાહ પસાર કરીશું તો અહીંયાથી આ કોપર છૂટું પડીને ક્યાં જશે? દ્રાવણમાં. કયા સ્વરૂપે? કોપર +2 સ્વરૂપે. ખબર પડે છે, રાઈટ? આ કોપરની પટ્ટી છે એમાંથી છૂટું પડીને કેમાં જશે? અંદર દ્રાવણમાં. સેમ એટ અ ટાઈમ કેથોડ પરની જે રિએક્શન છે કેથોડ પર જોઈએ છીએ ત્યાં શું જવું જોઈએ કે એક્વિયસ હોવું જોઈએ. હવે કોપર +2 એક્વિયસ તો છે નહીં, કેથોડ તો પોતે સોલિડ છે, પણ એક્વિયસ કે દેખાય છે તમને? યસ, એક્ઝેક્ટલી દેખાવો જોઈએ. અને એ એટલે કે આ જે દ્રાવણ છે ને એ દ્રાવણ કોનું છે? કોપર સલ્ફેટનું છે. એની અંદર Cu+2 અને SO4-2 આયનો તમને દેખાય છે? હા, દેખાવા જોઈએ, રાઈટ? કેમિસ્ટ્રી ભણીએ છીએ એટલે દેખાવા જોઈએ. આ જે કોપર +2 છે એ તો આ દ્રાવણની અંદર છે કે નહીં? અહીંયા જે છે આ બધે કોપર +2 જશે કે નહીં? હા. એનો મતલબ આ જે કોપર +2 ના આયનો છે એ ક્યાં જશે? તો કે કોપર સોલિડ બનીને આના ઉપર ચીપકશે. એટલે કે દ્રાવણમાંથી આવશે આના ઉપર અને અહીંયા આવીને બનશે કોપર સોલિડ. ક્યાંથી? કોપર +2. હવે સમજવા જેવું છે. થયું શું? આ એનોડ હતું, ત્યાંથી એક આયન ગયો દ્રાવણમાં. એ જ સમયે દ્રાવણે પોતાનો એક આયન કોને આપ્યો? કેથોડને. એનો મતલબ કે જે આયન અહીંયાથી અંદર દ્રાવણમાં આવે છે એ એઝ ઇટ ઇઝ નથી જતો. દ્રાવણ પોતાનો આયન જે છે એ અહીંયા મોકલે છે. એટલે દ્રાવણની સાંદ્રતા કેવી રહેશે? કોન્સ્ટન્ટ. દેખાય છે અહીંયા, રાઈટ? દ્રાવણ જેટલી સાંદ્રતાનું હશે એટલી જ સાંદ્રતા અહીંયા કોન્સ્ટન્ટ રહેશે, પરંતુ આ રીતે કન્વર્ઝન થતું જશે. આ જે રિએક્શન થાય એનું એક પરિણામ આવે. તમે વિચારો કે શું પરિણામ થવું જોઈએ? સિમ્પલ પરિણામ એ થવું જોઈએ કે કોપર, જુઓ, કોપર એનોડ જે છે, એનોડ કોપરની પટ્ટી છે,
તો એનોડનો જે સળિયો છે એ શું થવું જોઈએ તો કે ધીમે 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 જેટલો સમય આપણે વધારે રાખીશું કોપર આમાંથી છૂટું પડતું જશે. એનો મતલબ કે લાંબા સમય પછી આ જે કોપર છે અથવા તો એનોડ છે એનું વજન ઘટે. એનું વજન ઘટે. કેમ? કેમ કે અહીંયાથી કોપર છૂટું પડીને દ્રાવણમાં ભળતું જાય છે. એનો મતલબ એનોડ પોતે ઓગળે છે એમ કહી શકાય. હા, તો વિદ્યુત વિભાજન કોષમાં આપણે કહીએ છીએ કે પરિણામ શું મળે તો કે પરિણામે શું થાય તો કે એનોડના સળિયાનું વજન શું થશે? ઘટશે. એનોડના સળિયાનું વજન ઘટે. તો પહેલી વાત લખીએ છીએ એનોડના સળિયાનું વજન ઘટે. રાઈટ? એટ એ ટાઈમ કેથોડ વિશે પણ વિચારી લો. કેથોડ જુઓ, કેથોડમાં તો જો ઉલટું થાય છે. એ તો દ્રાવણમાંથી આયનો ખેંચીને પોતાના ઉપર જમા કરે છે. એનો મતલબ શું થશે કે એનો મતલબ એવો થશે કે આના ઉપર આવી રીતે કોપર અહીંયા જમા થતું જશે. એનો મતલબ શું થશે કે આનું વજન જે છે થોડા સમય પછી આપણે જ્યારે જોઈશું તો આના ઉપર જે આયનો જમા થશે એના લીધે કેથોડનું વજન વધે છે. તો એનો મતલબ બીજું આપણે લખીએ છીએ કે કેથોડનું વજન વધે છે. કેથોડના સળિયાનું વજન વધશે. રાઈટ? તો એક અગત્યની અહીંયા એક પ્રોસેસ થઈ ગઈ. રાઈટ? આપણને દેખાયું નહીં પણ અગત્યની એક પ્રોસેસ થઈ ગઈ અને એ પ્રોસેસ આઈ થિંક તમે 10મામાં ભણી ગયા છો અને આપણે 12મામાં ભણવાના છીએ. રાઈટ? 12મામાં જે છઠ્ઠું ચેપ્ટર છે એ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ કે જેમાં આપણે તત્વોના શુદ્ધિકરણ જોઈશું. એમાં વિદ્યુત વિભાજન વડે શુદ્ધિકરણ થાય એ જોવાના છીએ. તો એ જે શુદ્ધિકરણ છે એ શુદ્ધિકરણ અહીંયા થયું. કઈ રીતે? વિચારો. ધારો કે મારી પાસે કોપરનો સળિયો છે. રાઈટ? કોપરનો એક રોડ છે. એ કોપરનો રોડ છે એ ઇમ્પ્યોર છે. ઇમ્પ્યોર મતલબ કે એ અશુદ્ધ છે. એનોડ તરીકે હું એને મૂકું છું. અહીંયા તરફ હું શુદ્ધ કોપરના સળિયાને મૂકું છું. રાઈટ? તો થશે શું કે જે અશુદ્ધ કોપરનો સળિયો મેં એનોડ તરીકે મૂકેલો હતો એ અશુદ્ધનો કોપરનો સળિયો ખવાઈ જશે. એટલે એ કન્વર્ટ થઈ જશે શેમાં? શુદ્ધ કોપરના સળિયામાં. આની ઉપર ચીપકી જવું જોઈએ. થઈ ગયું શુદ્ધિકરણ. જે પણ વધારાની મેટલ હશે એ નીચે જમા થશે અને એને તમે કહેતા હતા એનોડિક મડ. રાઈટ? આવો શબ્દ તમે સાંભળેલો હશે. પ્યોર ગુજરાતી વર્ડ કહીએ તો એને કહેતા હતા એનોડિક પંક. સાંભળેલો છે આવો વર્ડ? રાઈટ? એટલે એનોડિક પંક જે છે અથવા તો એનોડિક મડ જે છે નીચે એનોડના નીચે જમા થાય અને એ હેવી મેટલ્સ એટલે કે જે ગોલ્ડ, સિલ્વર એ બધી મેટલ્સ હોય એમાં. ફાઇન? તો આ રીતે કોપરનું આપણે પ્યુરિફિકેશન કરી શકીએ છીએ. સેમ હજી એક આવી એક મેથડ તમે ભણી ગયા છો. રાઈટ? એ મેથડનું નામ પણ હતું. રાઈટ? હવે થોડું હું તમને હિન્ટ આપી દઉં અને તમને જો અત્યારે યાદ આવે તો અત્યારે તમારે મને એનો જવાબ આપવાનો છે અને જો અત્યારે ના યાદ આવે તો પછી પણ તમે આપી શકો છો. પણ એ તમારે મને જવાબ આપવાનો છે. અત્યારે ચેટ સેક્શનમાં લખી શકો છો કે તમે એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટે આવી એક પદ્ધતિ ભણી ગયા હતા. હા, યાદ આવ્યું? બોક્સાઇડમાંથી એલ્યુમિના અને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ આ બે સ્ટેપમાં એનું શુદ્ધિકરણ થતું હતું. એ સેમ પદ્ધતિ પાછી આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણવાના છીએ પરંતુ તમને યાદ કરાવવા માટે તમે આ 10મામાં કદાચ ભણી ગયા છો. તો તમારે મને કહેવાનું છે એક પદ્ધતિ હતી એનું નામ હું તમને કહી દઉં અને એ એટલે બેયર પદ્ધતિ. રાઈટ? એ પદ્ધતિમાં શું થતું હતું તો કે એ પદ્ધતિમાં જે બોક્સાઇડ છે જે કાચી ધાતુ છે એમાંથી આપણે એલ્યુમિના મેળવતા હતા. રાઈટ? એલ્યુમિના એટલે Al2O3. રાઈટ? આ Al2O3 માંથી હવે એલ્યુમિનિયમ મેળવવા માટે Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવવા માટે એ એલ્યુમિનાનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. શેના વડે? તો કે કાર્બનના સળિયા વડે. રાઈટ? કાર્બન વડે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન આ બધું આગળ આપણે ભણવાના છીએ. તમને ક્વેશ્ચન આપવા માટે હું તમને ઇન્ફોર્મેશન આપું છું. રાઈટ? આ પ્રક્રિયા દરમિયાન શું થાય તો કે એ પ્રક્રિયા દરમિયાન એમાં ક્રાયોલાઇટ અને ફેલ્સપાર આપણે ઉમેરીએ. રાઈટ? ક્રાયોલાઇટ અને ફેલ્સપાર ઉમેરીને એલ્યુમિનિયમને પીગાળી દઈએ અને પછી એમાં જે કાર્બનના સળિયા ડુબાડી એનું વિદ્યુત વિભાજન કરીએ એટલે શુદ્ધ એલ્યુમિનિયમ મળે. હવે તમારા માટે પ્રશ્ન એ કે આ પદ્ધતિનું નામ શું હતું? રાઈટ? સાયન્ટિસ્ટનું નામ છે. રાઈટ? સાયન્ટિસ્ટ હતા કે જેમણે આ પદ્ધતિ વિકસાવી હતી. તો જે વિદ્યુત વિભાજન છે કોના માટેનું? એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની કઈ પદ્ધતિ વપરાય છે? તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો અથવા તો મને પર્સનલી પણ જણાવી શકો છો. રાઈટ? કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવા માટે વિદ્યુત વિભાજન કરવા માટેની કઈ પદ્ધતિ છે? એ પદ્ધતિનું સ્પેસિફિક નામ છે
પદ્ધતિ મેં તમને કહી દીધી છે, નામ તમારે મને કહેવાનું છે, રાઈટ? ચાલો તો યાદ રાખીને તમે મને નામ કહેશો. હવે અહીંયા થયું શું કે ઘણી બધી પ્રોસેસ થઈ, ઘણો બધો પ્રવાહ પસાર થયો હશે, પણ અહીંયાથી પ્રશ્ન એ થાય, પહેલો પ્રશ્ન મને એ થાય, બધાને થવો જોઈએ કે જેવી રીતે અહીંયા આપણે આ લખી દીધું એનોડ પર આ મળે, કેથોડ પર આ મળે, કે એનોડ અને કેથોડ પર કઈ પ્રોડક્ટ મળશે આ કઈ રીતે નક્કી કરવું? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, કેટલી પ્રોડક્ટ મળશે? એનો મતલબ કે હું અહીંયા કેટલો પ્રવાહ પસાર કરું, જે અહીંયા I ની વેલ્યુ છે એ કેટલો પસાર કરું, 2 એમ્પિયર 3 એમ્પિયર, એ કેટલું પસાર કરું કે જેનાથી મને કેટલી પ્રોડક્ટ મળશે, રાઈટ? બે પ્રશ્ન છે. કઈ પ્રોડક્ટ મળશે એ કોના ઉપર આધાર રાખે છે? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન છે કેટલી પ્રોડક્ટ મળશે, કેટલી એટલે કે એનું વજન કેટલું મળશે, રાઈટ? અહીંયાથી શુદ્ધ કોપર કેટલું મળશે? આ પહેલો પ્રશ્ન, શુદ્ધ કોપર મળે અથવા તો કોપરની જગ્યાએ કોઈ બીજી ધાતુ હોય, વિચારો કે આપણે બીજી ધાતુનું શુદ્ધિકરણ કરીએ છીએ, બીજી ધાતુ લગાડેલી છે તો એનું પણ શુદ્ધિકરણ થઈ શકે. તો બે પ્રશ્ન આપણી પાસે અહીંયા આવીને ઉભા છે. પહેલો પ્રશ્ન છે, આ બંને પ્રશ્ન તમારે લખવાના છે કેમ કે એના જવાબમાં છે ને આપણે બે એનાલિસિસ કરવાના છે, રાઈટ? તો લખી જ દઉં તમારા માટે, રાઈટ? આ ડાયાગ્રામ ને બધું વ્યવસ્થિત ડ્રો કરવાનું છે કેમ કે આ બેઝિક છે વિદ્યુત વિભાજન કોષ, રાઈટ? હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એ બે પ્રશ્ન પહેલા લખીશું આપણે અને પછી આપણે જે છે બેઝિક સ્ટાર્ટ કરીશું. પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 1, વિદ્યુત વિભાજનમાં અથવા તો વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ અને કેથોડ પર કઈ પ્રોડક્ટ મળશે? પ્રોડક્ટ એટલે આપણે એને શું કહીએ છીએ? યસ ઓફ કોર્સ નિપજ મળશે. કઈ નિપજ મળશે, રાઈટ? એ કોના પર આધાર રાખે છે? કોના પર ડિપેન્ડ કરે છે? આ પહેલો પ્રશ્ન છે કે જેના જવાબમાં આપણે એક આખું ટોપિક ભણવાના છીએ. અને સેમ બીજો પ્રશ્ન છે કે કેટલી પ્રોડક્ટ મળશે? કઈ પ્રોડક્ટ મળે એ ખબર પડી જાય તો પછી કેટલી પ્રોડક્ટ મળશે, રાઈટ? હાઉ મચ. અને બીજો પ્રશ્ન છે કે વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ, હવે હું અહીંયા A અને C લખું છું, તમારે આખું એનોડ અને કેથોડ લખવાનું, રાઈટ? એનોડ અને કેથોડ પર કેટલી પ્રોડક્ટ મળશે, રાઈટ? કેટલી એટલે તમને ધ્યાનમાં આવે છે? કેટલી એટલે કે એનું કેટલું વજન મળશે, કેટલા મોલ મળશે, રાઈટ? એ બધું કેટલું કદ મળશે. પર કેટલી એટલે કે જો બ્રેકેટમાં લખી દઉં છું, આમ તો ઇંગ્લિશમાં લખીએ ને તો આ ઇંગ્લિશમાં બે ક્વેશ્ચન છે ને, પહેલું એ કે વોટ અને હાઉ, રાઈટ? વોટ એટલે કે શું મળશે, કઈ પ્રોડક્ટ મળશે, અને હાઉ એટલે હાઉ મચ, કેટલું મળશે. એટલે અહીંયા જે છે ને આપણે લખી દઈએ ઇંગ્લિશમાં એટલે આપણને બેટર આઈડિયા આવે. હાઉ મચ પ્રોડક્ટ, રાઈટ? કોપર પર કેટલી, હાઉ મચ નિપજ મળશે. એટલે કે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે એનું વજન, એનું દળ, એનું કદ, એનું મોલ, એ બધું. ફાઇન. આ બંનેના જવાબમાં આપણે બે એનાલિસિસ કરવાના છીએ. વિદ્યુત વિભાજન કોષના બે એનાલિસિસ છે. એક એનાલિસિસ થોડુંક આપણને અંદર આપેલું છે ટેક્સ્ટ બુકનું, અને બીજું જે એનાલિસિસ છે એના વિશે થોડુંક બ્રીફમાં આપેલું છે, નથી આપેલું, તો એ આપણે એઝ જેઈ નીટના ટોપિક તરીકે જોવાના છીએ. બંનેમાં પહેલું જે એનાલિસિસ છે શું મળશે એને જ આપણે કહીશું ક્વોલિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ એટલે કે એની ક્વોલિટી ચેક કરવા માટે આપણે જે એનાલિસિસ કરીએ છીએ, ક્વોલિટેટિવ, રાઈટ? જ્યારે બી ક્વોલિટેટિવ એનાલિસિસ થાય તો એનાથી ખબર પડે કે શું મળે છે. સેમ તમે યાદ કરો, આપણે આવું એનાલિસિસ કરેલું હોય, તમે 11મા ધોરણમાં જે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના જે સિદ્ધાંતો ભણેલા હતા, કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું જે ચેપ્ટર હતું, એ ચેપ્ટરમાં આપણે લાસ્ટ યાદ કરો, લાસ્ટમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું પૃથ્થકરણ યાદ કરો, અંદર બધી મેથડો બધી ભણેલા હતા, રાઈટ? એમાં આપણે જે બે મેઇન ભણેલા હતા ને એમાં તો એક હતું ક્વોલિટેટિવ અને બીજું હતું ક્વોન્ટિટિવ. યાદ આવ્યું? ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટિવ. એમાં જે લેસાઇન ટેસ્ટ હતું, પિગલિત સોડિયમ સાથે પ્રક્રિયા કરતા હતા, એ ક્વોલિટેટિવ એનાલિસિસ હતું. પછી ડ્યુમાસ મેથડ, કે ઝેલ્ડાલ્સ મેથડ, યાદ આવ્યું બધું, રાઈટ? એ ક્વોન્ટિટિવ એનાલિસિસ. એમાંથી ખબર પડતી કેટલું મળશે, રાઈટ? મેં તમને આ ત્યારે કીધું હોય તો આપણે સેમ એ બંને એનાલિસિસ આના માટે કરવાના છીએ, રાઈટ? તો પહેલું જે છે એ કયું છે? તો આપણને શું મળશે એ જાણવું છે, એના માટે આપણે કરીશું ક્વોલિટેટિવ એનાલિસિસ.
રાઈટ. ક્વોલિટેટિવ એનાલિસિસ એનું એક્ઝેક્ટ ગુજરાતી તો મને આઈડિયા નથી, પણ શું મળે એનું નક્કી કરવાનું છે, રાઈટ. જો એક્ઝેક્ટ વર્ડ યાદ આવશે તો તમને લખાઈશ, રાઈટ. તો આ છે ક્વોલિટેટિવ એનાલિસિસ, એ બી આપણે કરવાના છીએ. અને આના આન્સરમાં આપણે કહીએ છીએ ક્વોન્ટિટિવ એનાલિસિસ, રાઈટ. તો આ શું કરીશું? ક્વોન્ટિટિવ એનાલિસિસ. ક્વોન્ટિટિવ એનાલિસિસ એટલે માત્રાત્મક પૃથ્થકરણ અથવા તો જથ્થાત્મક, જથ્થો કેટલો મળશે, રાઈટ. તો એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ આનો છે જથ્થાત્મક પૃથ્થકરણ. ઓકે, તો આ બંને આપણે કરીશું ને, એ આપણને મેઇન જે છે જે નીટ માટે તો આ બંને જ ઇમ્પોર્ટન્ટ છે ખાલી, રાઈટ. અને આપણા માટે આ આપણને આપેલું છે, રાઈટ. તો આ જે જથ્થાત્મક પૃથ્થકરણ છે ને, એની અંદર આપણે જે ટોપિક ભણવાના છે એ છે ફેરાડેઝ લો, ફેરાડેના નિયમો. એ એક ભણવાના છીએ. આના માટે સેપરેટ આખું એનાલિસિસ છે, અને એ આખું એનાલિસિસ આપણે એઝ અ જેઈ નીટ ના ટોપિક તરીકે કવર કરવાના છીએ. અને આ આપણને આપેલું છે એ આપણે કવર કરીશું, રાઈટ. તો આ હતું બેઝિક ઓફ ધી વિદ્યુત વિભાજન કોષ. જે વિદ્યુત વિભાજન કોષ છે એને ઇલેક્ટ્રોલિટિક સેલ પણ કહે છે, રાઈટ, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલિટિક સેલ. તો વિદ્યુત વિભાજન કોષની જે બેઝિક માહિતી છે એ આપણે મેળવી લીધી છે, રાઈટ. અને હવે બે મેઇન એનાલિસિસના ટોપિક છે એ આપણે કરવાના છીએ. એક છે ક્વોન્ટિટિવ એનાલિસિસ અને ક્વોલિટેટિવ એનાલિસિસ. પહેલા ક્વોન્ટિટિવ એનાલિસિસ કરીશું અને પછી ક્વોલિટેટિવ એનાલિસિસ કરીશું, રાઈટ. થેન્ક યુ સો મચ.